સ્પોટેડ રેડ શાંક. આ તેનું એડલ્ટ બ્રીડિંગ પ્લમેજ કન્ડિશનમાં છે. નમસ્તે દોસ્તો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. અને અત્યારે સાંજના 5 વાગ્યા છે અને અત્યારે વન ઓફ ધ હોટેસ્ટ સમર ઓફ ધ હ્યુમન હિસ્ટ્રી જઈ રહ્યો છે. અમદાવાદમાં અત્યારે ટેમ્પરેચર 43 ડિગ્રી સેન્ટીગ્રેડ પર પહોંચી ગયું છે. ગરમી પુષ્કળ લાગે છે. અમે ફોટોગ્રાફી કરવા આવ્યા છે. અહીંયા એક નાનું અમથું પોન્ડ છે, તેના પર અત્યારે ઓલરેડી તમે ત્યાં 4 વુલી નેકેડ સ્ટ્રોગ જોઈ શકો છો. એની સાથે આઈબીસ છે. આ બાજુ એક ઓપન બિલ છે. તો હવે અમે શાંતિથી બેસીશું અને આ સાંજના સમયે અહીંયા કયા કયા પક્ષીઓ અથવા પ્રાણી પાણી પીવા આવે છે તેની ફોટોગ્રાફી કરીશું. તો જોઈએ આજે આ પોન્ડ પર અમને કયા કયા પક્ષીઓ મળે છે. અત્યારે રેડ નેપ આઈબીસ પાણી પીવા આવ્યું છે, જેને કાળી કંકડસાળ કહેવામાં આવે છે. તેનું ઇંગ્લિશ નામ એના માથાની પાછળ જે તમને રેડ કલરનું ટપકું દેખાય છે એના પરથી પડ્યું છે રેડ નેપ આઈબીસ. અને ગુજરાતી નામ કાળો કલર અને એમનો અવાજ એના પરથી એમનું નામ પડ્યું છે કાળી કંકડસાળ. રેડ વેન્ટેડ બુલબુલ કે જેને આપણે હડિયો બુલબુલ કહીએ છીએ તે પાણી પીવા આવ્યું છે. આખા ગુજરાતમાં દેખાતું બર્ડ છે. એક ગ્રીન સેન્ડ પેપર આ પોન્ડની અંદર ફોરેજિંગ કરી રહ્યું છે. ગ્રીન સેન્ડ પેપરને ગુજરાતીમાં કહેવામાં આવે છે લીલા પગ તૂતવાળી. લાફિંગ ડવ તે પાણી પીવા આવી છે. યુરેશિયન કોલર ડવ કે જેને આપણે હોલા તરીકે ઓળખીએ છીએ તે પાણી પીવા આવ્યું છે. પહેલવાન ચકલી જેને ચેસ્ટનટ શોલ્ડર પેટ્રોનિયા કહેવામાં આવે છે તે પાણી પીવા આવી છે. વુડ સેન્ડ વાઇપર આવી ગયું છે. યલો ફૂટેડ ગ્રીન પિજન કે જેને ગુજરાતીમાં હરિયલ કહેવામાં આવે છે તે પાણી પીવા આવ્યા છે. આ પક્ષી બહુ રેરલી તમને જમીન પર દેખાશે. તો આ પાણી એક એવી જરૂરિયાત છે એમની કે તે સમયે તે અહીંયા પીવા આવે છે. ફાટી ચાંચ ડોગ કે જેને ઇંગ્લિશમાં ઓપન બિલ કહેવામાં આવે છે. એની ચાંચ જોશો તો ઉપર અને નીચે જે ચાંચ દેખાઈ રહી છે એની વચમાં જગ્યા છે અને આ એક પકડ તરીકેનું કામ કરે અને કોઈ શંખની અંદર કે કોઈ છીપ હોય તો એને એ ઓપન કરી શકે છે. સ્પેશિયલ ટાઈપની ચાંચ છે, એના પરથી એનું નામ પડ્યું છે ઓપન બિલ. ઇંગ્લિશમાં આપણે ગુજરાતીમાં ચાંચ ફાટી ગઈ છે એવું લાગે છે એટલા માટે અને ફાટી ચાંચ ડોગ છે. પર્પલ સનબર્ડની ફિમેલ પાણી પીવાય છે. રેડ કોલર ડવ તેનો મેલ છે જે પાણી પીવા આવ્યું છે. 6 વાગ્યા છે. ટેમ્પરેચર 2 ડિગ્રી ડ્રોપ થયું છે. હવે લાગે છે કે થોડીક મૂવમેન્ટ વધશે. સ્પોટેડ રેડ શાંક. આ તેનું એડલ્ટ બ્રીડિંગ પ્લમેજ કન્ડિશનમાં છે. આખા શરીર પર બ્લેક કલરના સ્પોટ પડી ગયા છે. તમે એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો છો.
વિન્ટરમાં જ્યારે નોન બ્રીડિંગમાં હોય ત્યારે એ કોમન રેડ શેંગ જોડે કન્ફ્યુઝ કરી શકે છે, પણ અત્યારે એના ફૂલ બ્રીડિંગ પ્લમેજમાં બહુ જ ઇઝી છે એને આઈડેન્ટિફાઈ કરવું. આખું બ્લેક બર્ડ જેની અંદર વ્હાઇટ કલરના સ્પોટ્સ દેખાશે તમને, એના પછી એનું આમ સ્પોટેડ રેડ શેંગ નામ છે. એની ચાંચમાં જે રેડ કલરનું અમાઉન્ટ છે બેઝની આસપાસ, એ એક એનું આઈડેન્ટિફિકેશન પોઈન્ટ છે કે જેનાથી તમે કોમન રેડ શેંગ અને સ્પોટેડ રેડ શેંગને અલગ પાડી શકો છો. હાઉસ ક્રો કે જેને આપણે કાગડા તરીકે ઓળખીએ છીએ તે પાણી પીવા આવ્યો છે. આપણું નેશનલ બર્ડ ઇન્ડિયન પીફોલ કે જેને ગુજરાતીમાં મોર કહેવામાં આવે છે તે પણ આવી ગયું છે આ પોન્ડ પર. કોમન મેના તે પાણી પીવા આવી છે. આ રેડ કોલર ડવની ફિમેલ છે જે પાણી પીવા આવી છે. રેડ કોલર ડવને ગુજરાતીમાં લોટણ હોલી કહેવામાં આવે છે. વ્હાઇટ કિંગફિશર કે જેને આપણે કાબરો કલકલિયું કહીએ છીએ તે પણ અહીંયા હન્ટિંગ કરવા આવ્યો છે. અમે અમારી બર્ડ ફોટોગ્રાફી જે અમે વિચાર્યું હતું કે અમે કોઈ તળાવના કિનારે કે પાણીના સોર્સ પર કરીશું. અહીંયા નાના તળાવ પર અમે અમારી બર્ડ ફોટોગ્રાફી પૂર્ણ કરી છે. અરાઉન્ડ 6 વાગી ગયા છે. બર્ડ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે. અમે આશરે 25 જેટલા બર્ડ્સ અહીંયા જોયા. બધા જ પાણી પીવા આવતા હતા અને ત્યાં જ બધી એક્ટિવિટી થઈ રહી હતી. તો સમરમાં તમે આવી કોઈ જગ્યાએ જશો તો તમને ડેફિનેટલી બર્ડ ફોટોગ્રાફી કરવાની મજા આવશે. કોઈક રેર બર્ડ મળી શકે છે પણ જનરલી તમને કોમન બર્ડ્સમાં છે પણ બર્ડ વોચિંગ કરવાની ખૂબ જ મજા આવશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આવા જ બીજા વાઇલ્ડ લાઈફ રિલેટેડ વિડીયો ગુજરાતીમાં જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. લોંગ ટેલ શ્રાઇક. આ વાયર પર જે 2 પક્ષીઓ બેઠા છે એ છે બ્લેક ક્રાઉનેડ નાઇટ હેરોન. એ નોક્ટર્નલ હન્ટિંગ કરતું બર્ડ છે. જ્યારે સફરની શરૂઆત કરી ત્યારે ટેમ્પરેચર મેક્સિમમ 43 હતું. અત્યારે 7:30, ઘરે ટેમ્પરેચર 38 છે.